જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો વાગી ગયા છે 9:05. અહીંયા આપણા સાળંગપુર વાળા હનુમાનજી અને તમે જોતા છો આજે એક છે આજે સૂર્યનારાયણ દાદા દેખાણા છે. તમે જોતા જશો પ્રકાશ અહીંયાથી અહીંયા સુધી પડે છે. જો છે ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લેજો. પાછળ દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, આગળ હનુમાનજી મહારાજ છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં બેઠા છે, અહીંયા હનુમાન ચાલીસા છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં બેઠા છે, અહીંયા પણ ચામુંડ બુદ્ધમાં બેઠા છે, અને અહીંયા આપણા હરેક માતાજી છે. તમે જોતા જશો બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, હરેક ભગવાન છે. તમે જોતા જશો, જોઈ શકો છો. અને બીજું કે ઘણા દિવસથી આ તડકો નહોતો નીકળ્યો, તો આજે એક્ઝેક્ટ તડકો નીકળી ગયો છે. અને આપણને શું છે કે એ બાને રોગચાળો મટે. નકર તો કેવું થાય કે ભાઈ બીમારી આવી પડે, તો કેવું થાય કે ભાઈ ઘણાને તાવ આવે, ઉધર આવે ને શરદી થાય ને એવા બધા રોગચાળા નીકળી પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હો, કરી લીધો. પરોઠા ને ચા ને એવું બધું, બિસ્કિટ ને. તો અત્યારે શું કરવા? અત્યારે આ ફ્રીજ ને એવું બધું હોય ને, ઘોડા ને બોડા ને બધું સાફ સુફ કરવું કામ. તો આજે કેમ ફ્રીજ સાફ કરી તમે? એ પછી કરી નાખું ને, નવરી હોય તડકો નીકળો હોય તો બધું કામ ધીમે ધીમે કરતી હું. ઓકે. કપડાં ન ધોયા આજે મશીનમાં, મંગળવાર હોય ને એટલે આવું બધું કામ કરી લો. ઓકે. જોઈ લ્યું છે. અને બીજી વાત તો કે ભાઈ આજે એક છે વાતાવરણ સરસ મજાનું છે. તમે જોતા જશો, અમુક સફેદ વાદળ છે, અમુક કાળા વાદળ છે. તમે જોતા જશો. અને વ્યૂની વાત કરી તો કે ખતરનાક વ્યૂ છે. જોઈ લો, એક નંબર. જોતા જશો. અને ફરી બાજુ બિલ્ડિંગ છે. જોતા જશો તમે. અને આપણા અહીંયા તુલસીજી છે. જોતા જશો, તુલસીજી છે, વેલ છે, અહીંયા પણ તુલસીજી છે. અને આપણા માંજર જુઓ, અમુક માંજર સુકાઈ ગયા છે, અમુક લીલા છે. જુઓ છે, ઉપરની સાઈડ છે ને એ લીલા છે. તમે જોતા જશો. અને વાત કરીને તો કે ભાઈ કાલે શું છે કે વરસાદ જેવું થઈ ગયું હતું, પણ આપણે એમ હતું કે ભાઈ આવશે ખરી, પણ શું છે કે વાતાવરણ એવું ગંભીરતા જેવું. અને બીજું કે થોડીક હજી ગરમી જેવું છે, આમ માઇનર. આમ આપણે શું છે કે નાહી ધોઈને વિડીયો શૂટ કરતા હોય ને તો શું છે કે દેખાય ખરી ગરમી. એટલે શું છે કે પંખો રાખવો પડે તમારે એમ. તો આજની શું રસોઈ બનાવવાના? આજે દાળ ભાત ને મોરાનો લોટવાળું શાક, સંભારો ટીંડોરાનો. ઓકે. તો ભાઈ અમારી સામે જે બિલ્ડિંગ છે ને ત્યાં કેવું થયું હતું કે ભાઈ જેસીબીથી પાડતા હતા પહેલાં તો, અને છેલ્લા કંઈક 2-3 દિવસ ત્યાં જેસીબી નથી હાલતું. અને અત્યારે કેવું છે કે પેલા ટેકા બાંધે છે. કેમ કે એમાં એવું છે કે ભાઈ આજુબાજુવાળા શું છે કે ફરિયાદ તો કરે અને કહે તો ખરી કે ભાઈ વાગી જાય. આમાં શું છે કે જેસીબી વાળાનું ધ્યાન ન હોય અને આજુબાજુવાળાનું ન હોય તો લાગી જાય. ને બીજું કે વિડીયોમાં બન્યા રહેજો. તો હું તમને વાત કરતો તે બિલ્ડિંગની જોઈ લ્યો આ બાજુ, અને આ બાજુની સામેની સાઈડ જોઈ લ્યો, થોડોક જ અંતર છે. તો વાગી જાય તો ખબર ન પડે, એના જેવું છે. તમે જોતા જશો. અને આ બાજુ હું તમને દર્શાવતો હતો કે ટેકા બાંધીને જોઈ લ્યો છે એક્ઝેક્ટ. અને અહીંયા ઉતરે છે ટેકા, જોઈ લ્યો છે, ગાડી આવી છે. જોતા જશો તમે. એટલે એમાં એવું છે કે હમણાં તો જેસીબી નથી. અને બીજું કે ભાઈ આવડું મોટું તો શું છે કે અહીંયા સુધી તો જેસીબીનું પહોંચે નહીં. એટલે એ લોકોને ગ્રાઇન્ડરથી જ પાડવાનું હોય. નહીંતર તો કેવું છે, આવડું મોટું પાડે ને તો સીધું કાં વાગી જાય કાં
કોકને ગંભીર ઈજા થાય. અને અહીંયા જોઈ શકો છો તમે બાજુમાં એટલી જ ડિસ્ટન્સ છે જોઈ લો છે એટલા માટે. ભાઈ કાલે અમારે કેવું થયું કે એક ભાઈની છોકરીને મજા નહોતી તો એ ચાલુ નોકરીએ જતા રહ્યા કંઈક કલાક 1.5 કલાક. પછી આપણે તો કેવું છે કે આપણો ટાઈમ તો શું છે કે જમવાનો છે 1:30 વાગ્યાનો, એટલે આપણે તો જતા રહી. ત્યાં બીજા ભાઈએ પૂછ્યું કે ભાઈ આ ભાઈ ક્યાં છે, એટલે આપણે દર્શાવ્યું કે ભાઈ આપણે કહીને નથી ગયા, તો ભાઈ કંઈ ખબર જ નથી એટલા માટે જોતા જશો. અને વાત કરી રોડની તો તમે જોતા જશો આટલું હુકાણું છે અત્યાર સુધીમાં જોઈ લો રોડ છે. અને વાત કરી તો કે આપણી બાલ્કની તમે જોતા જશો. અને ભાઈ આપણા અહીંયા પગ લૂછણિયા ફૂંકવી દીધા છે ધોઈને જોતા જશો તમે. અને અહીંયા આપણે ઠાકોરજીનું વાઘું સૂકવી દીધું તમે જોતા જશો. અને તો કે ભાઈ આપણી બિલ્ડિંગમાં તો કે ભાઈ અમારી બિલ્ડિંગમાં કાલની ઘટના એવી થઈ કે આપણી ખુદનું જ એક્ટિવા. તો એમાં એવું થયું કે ભાઈ આપણે પરમ દિવસ ગયા હતા લઈને સવારમાં, તો અહીંયા કંઈ સીટમાં ચેકા નહોતા અને ત્યાંથી નીકળ્યા તો અહીંયા નહોતા. અને પછી અહીંયા આવ્યા તો અહીંયા આપણે જોયા નહોતા. અને પછી કેવું થયું કે કદાચ બપોરે કોઈએ હરી કરી હોય કે સવારમાં કરી હોય, કેમ કે આપણે તો શું છે કે મૂકી દીધા પછી આપણી પાસે કેવું હોય આપણે જોવું પડે, આપણી પાસે તો શું છે કે ટાઈમ ન હોય એવો એટલા માટે. અને છેકા એટલે મીન્સ કે તમે જુઓ તો શું છે કે આમ ટીના કરી નાખાય ને એવું કરી નાખ્યું સીટમાં. હવે કોને કર્યું છે એ આપણે ખબર નથી. અને બીજું કે આપણે પાર્કિંગમાં શું છે કે નથી કેમેરાની સુવિધા કે નથી પગીની સુવિધા, એટલે આપણે કેમ કહી શકીએ કે ભાઈ કોને કર્યું છે ને કોને નહીં એટલા માટે. તો જોઈ શકો છો પાછો પ્રકાશ પાછો પ્રકાશ આવી ગયો છે તમે જોતા જશો. અને બીજું કે ભાઈ આપણે એક પગલું છણિયું બાકી રાખ્યું છે તમે જોતા જશો. તો અત્યારે આ શું કરો તમે? અત્યારે ટીવી ને એવું બધું લઉં છું. ટીવી ને બધું હોય ને સાફ સફાઈ બધું કરી નાખી દીધું સાફ. નવરી છો ને તો કાંઈ કામ નથી બીજું. ઓકે. તો ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન. જય હિન્દ, જય ભારત.